પુરુષોત્તમ માસ કથા અધ્યાય 12મો દિવસ મેધાવતીનો પુનઃજન્મ ઘઉં અને કાંકરાની કથા। નારદે કહ્યું, હે નાથ, શિવજી ગયા તે પછી શોકથી દુઃખી થયેલી એ બાળાએ શું કર્યું હતું તે મને વિનયથી આપ કહો, કેમ કે ધર્મની સિદ્ધિ માટે મને એ સાંભળવાની ઈચ્છા છે। શ્રી નારાયણ બોલ્યા, આજના પ્રમાણે પૂર્વ યુધિષ્ઠિર રાજાએ શ્રી કૃષ્ણને પૂછ્યું હતું। તે વખતે એમણે રાજા યુધિષ્ઠિરને જે કહ્યું હતું તે હું કહું છું, સાંભળો। શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, શિવજી એ રીતે ગયા ત્યારે પાતાળ પેટા વળી એ બાળા કાંતિ વિનાની ઝાંખી થઈ ગઈ। ઉપરા ઉપરી નિરાશા નાખવા લાગી, ભયભીત બની અને આંખોમાંથી આંસુ સરવા લાગ્યા। એ તપસ્વીની કુમારી ના હૃદયમાં શોકરૂપી અગ્નિની જ્વાળા ભભૂકી રહી હતી। તેનું શરીર બળવા લાગ્યું અને દાવા નળની જેના પાંદડા બળી ગયા હોય તેવી વેલની જેવી તે જાણવા લાગી। એમ દુઃખ તથા ઈર્ષાને તે પ્રાપ્ત થઈ હતી અને એ જ સ્થિતિમાં તેનો ઘણો કાળ વીતી ગયો હતો। પછી જેમ સર્પ ઉંદરના દરમાં પેસી જાય તેની દબાવી દે, એમ મહાસમર્થ મૃત્યુએ કાળે એકાએક તે તાપસી પાસે આવી પહોંચી અને તેને દબાવી દીધી અને એ બળવાન કાળે તે બિચારીને પોતાને વશ કરી લીધી। જેમ વર્ષા ઋતુના વાદળની છવાયેલા આકાશમાં વીજળી નાશ પામે છે, તેમ તપથી જેના પાપ બળી ગયા હતા એવી તે મેધાવતી પોતાના આશ્રમમાં નાશ પામી। તે જ વખતે ધર્મશ્રેષ્ઠ રાજા યજ્ઞસેને મોટી સામગ્રીઓથી ભરપૂર ઉત્તમ યજ્ઞ શરૂ કર્યો હતો। તેમના યજ્ઞકુંડમાં સોના જેવી કાંતિવાળી જે કુંવારી જન્મી હતી તે જ આ મેધાવતી હોવાથી દ્રુપદ રાજાની દ્રૌપદી નામે સર્વલોકમાં પ્રખ્યાત થઈ હતી। હે રાજન, એમ પૂર્વ ઋષિ કન્યાએ મેધાવતી હતી તે જ આ સર્વલોકમાં હાલ દ્રૌપદી નામે પ્રસિદ્ધ થઈ છે। સ્વયંવરમાં અર્જુને મત્સ્ય વેદ કર્યો ત્યારે રાજાઓના સમુદાય ખળભળી ઉઠ્યો હતો। તે વખતે સર્વ રાજાઓએ ભીષ્મ, કર્ણ વગેરે ઘણાઓને તણખલા જેવા તુચ્છ કરી દઈ અર્જુને જેને મેળવી હતી તે જ આ પાંચાલી દ્રૌપદી છે। તે જ આ દ્રૌપદી ભરસભામાં દુષ્ટ દુશાસનની કેસ ગ્રહણ પામી હતી અને સુંદર વર્ણવાળી આ દ્રૌપદીને તે વખતે કાનને સૂળ જેવા દુઃખદાયી વચનો દુશાસને સંભળાવ્યા હતા। હે રાજન, પૂર્વજન્મમાં તેણે પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું, તેથી જ મેં તેની બેદરકારી કરી હતી। દુઃખમાંથી તેને બચાવવા ઢીલ થઈ હતી। પછી જ્યારે મારા પર તેણે સ્નેહ કર્યો અને વારંવાર મારા નામનો આમ ઉચ્ચારણ કરવા માંડ્યો કે હે દામોદર, હે દયાના સાગર, હે કૃષ્ણ, ઓ કૃષ્ણ, હે જગતના પતિ, હે નાથ, હે લક્ષ્મીના પતિ, હે કેશવ, હે કેલોસોના નાશ કરનારા, મારે માતા નથી, પિતા નથી, ભાઈઓ નથી, બેનપણીઓ નથી, બહેન નથી, ભાણેજ નથી, કુટુંબી નથી, કોઈ પ્રેમ પાત્ર નથી અને પ્રાણનાથ પણ નથી, એમ ઇન્દ્રિયોના નિયંતા મારે તો બંધુય આપ જ છો। હે ગોવિંદ, હે ગોપિકાઓના નાથ, હે દીનબંધુ, હે દયાના ભંડાર, હે પ્રભુ, દુશાસને દુઃખી કરેલી મને શું આપ જાણતા નથી? દુશાસને દ્રૌપદીને દુઃખી કરી ત્યારે પ્રથમ મેં તેને જો કે વિચારી હતી, તો પણ પાછળથી તમે મને દુઃખ યાદ આવી એટલે હે રાજન, તરત જ ગરુડ પર ચડી ત્યાં આવી બાજુ ઉપર ઊભા રહ્યા। મેં જે આ દ્રૌપદીને અનેક વસ્ત્રો પૂર્યા હતા, મારા પર સદા સ્નેહ કરનારી, મને જ ગણનારી અને મારા પરાયણ રહેતી આ દ્રૌપદી મને પ્રાણ સરખી ઘણી જ વહાલી છે। મને આ સતી મારી સખી છે, તો પણ એણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું, તેથી તે તેની બેદરકારી કરી હતી। પુરુષોત્તમ માસનો તિરસ્કાર કરનારાને હું દુઃખમાં તથા નરકમાં જ પાડું છું, કારણ કે એ પુરુષોત્તમ માસ તો મુનિઓ તથા દેવોને પણ સર્વ પ્રકારે સેવવા યોગ્ય છે, તો પછી મનુષ્યો તો સેવવા લાયક હોય જ, એમાં શું કહેવાનું હોય? એ પુરુષોત્તમ માસ સર્વ પુરુષાર્થ રૂપ ફળને આપનારો છે, માટે તેમ એ આવતા પુરુષોત્તમ માસનું સેવન કરજો, જેથી 14 વર્ષ પૂરા થતાં તમારું સંપૂર્ણ કલ્યાણ થશે। હે પાંડુપુત્ર રાજા, જે લોકોએ આ દ્રૌપદીનો ખેંચતો ચોટલો જોયો છે તેઓની સ્ત્રીઓના
વાળને હું રોષથી મુંડાવીશ. દુર્યોધન વગેરે સર્વ રાજાઓને હું યમલોકમાં પહોંચાડીશ. ત્યારે સર્વ શત્રુઓના નાશ કરતી તમે રાજા થશો. મને મારા ભક્તો જેવા પ્રિય છે તેવી જ તો ક્ષીરસાગરની પુત્રી લક્ષ્મી પણ પ્રિય નથી. બળદેવજી પણ તેવા પ્રિય નથી અને દેવકી દેવી પ્રદ્યુમ્ન કે સાત્યક પણ તેવા પ્રિય નથી. એકંદર કોઈ પણ મારા ભક્ત જેવો મને પ્રિય નથી. જેણે મારો ભક્તને પીડ્યા છે તેણે સદા જ મને જ પીડ્યો છે એમ હું માનું છું. હે પાંડવ, મારા ભક્તોને દુઃખ દેનારા જેવો મારો શત્રુ છે તેવો બીજો કોઈ શત્રુ નથી. યમરાજને તેને તેનું ફળ આપે છે. હું તો તે દુષ્ટને શિક્ષા કરવા માટે પણ તેની સામે પણ જતો નથી. એટલો બધો તે મને તિરસ્કાર પાત્ર બને છે. શ્રી નારાયણ બોલ્યા, હે પ્રમાણે પાંડવોને તથા દ્રૌપદીને આશ્વાસન આપી મધુસૂદન શ્રી કૃષ્ણ દ્વારકા જવાની ઈચ્છા કરી ત્યારે આ પ્રમાણે કહ્યું, હે રાજા યુધિષ્ઠિર, હવે હું દ્વારકા જઈશ. કેમ કે આખી દ્વારકા મારા વીર્યથી વ્યાકુળ હશે. તેમજ મહાભાગ્યશાળી વસુદેવજી, મારા મોટા ભાઈ બલદેવજી, મારા માતા દેવકીજી, ગંધ સાંબ આદિ બીજાઓ, આહુકા આદિ યદુવંશીઓ અને રૂકમણી આદિ જે મારી સ્ત્રીઓ છે તે બધા એકીટસે મારા આવવાની રાહ જોતા હશે. તે બધા મારું જ ચિંતન કરનારા હોવાથી મારા દર્શન માટે ખૂબ ઉત્સુક રહે છે. દેવોના ઈશ્વર શ્રી કૃષ્ણ એમ કહ્યું અને શ્રી હરિનું પ્રયાણ જ્યારે નક્કી જણાયું ત્યારે પાંડવો વિરહથી ગળગળા અક્ષરે માંડ આમ બોલી શક્યા, હે જનાર્દન, જળચરોનું જીવન જેમ પાણી હોય છે તેમ અમારું જીવન કેવળ આપ છો. માટે ફરી થોડા સમયમાં અમને આપનું દર્શન થાઓ. તણે જગતમાં બધા લોકોમાં ખુલ્લું કહે છે પાંડવોના નાથ શ્રી હરિ છે. માટે આપ સર્વકાળે અમારું રક્ષણ કરજો. હે જગદીશ્વર, આપ એમ બોલશો નહીં, આપ અમને ભૂલશો નહીં. એમ બધા જ આપના જ છીએ અને અમારા ચિત્તરૂપી ભમરાને આપનું ચરણ કમળ જ જીવન રૂપ છે. એમ વારંવાર આ જ પ્રાર્થના કરીએ છીએ કે અમે આપનો જ આશ્રય રહો. એમ વારંવાર પાંડવો કહી રહ્યા હતા ત્યારે યદુવંશી શ્રી કૃષ્ણ તેમના પ્રેમથી તરબોળ થઈ ધીમે ધીમે રથ પર ચડ્યા અને એ વખતે પાંડવો પોતાની પાછળ આવતા હતા તેમને પાછા વાળી પોતે દ્વારકા ગયા. એ રીતે દ્વારકાનાથ શ્રી કૃષ્ણ દ્વારકા પધાર્યા. તે પછી નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠિર પણ તેમના વીર્યથી ઘણું દુઃખ પામતા તીર્થાટન કરવા લાગ્યા. હે બ્રાહ્મણ નારદ, શ્રી ભગવાનને પ્રિય પુરુષોત્તમ માસમાં તેમનું મન લાગી ગયું હતું. તેથી શ્રી કૃષ્ણના વચનને યાદ કરતા યુધિષ્ઠિર રાજાએ પોતાના નાના ભાઈઓને તથા દ્રૌપદીને કહ્યું હતું, હે અહો અત્યંત શ્રેષ્ઠ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય તમે સંભળાવ્યું ને. એ પુરુષોત્તમ માસનું પૂજન કર્યા વિના સુખ ક્યાંથી મેળવાય? જે મનુષ્ય અનેક પ્રકારના નિયમો ધરી પુરુષોત્તમ માસનું પૂજન કરે છે તથા ભરતખંડમાં ધન્યવાદને પાત્ર છે અને તે જ પૂજ્ય તથા શ્રેષ્ઠ છે. એમ પાંડવો સર્વ તીર્થોમાં ફર્યા હતા અને તે પછી પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે તેઓએ વિધિપૂર્વક તેનું વ્રત કર્યું હતું. એ નારદ મુનિ, એ વ્રતની સમાપ્તિ થયા પછી 14 વર્ષ પૂરા થતાં જ તેઓને શ્રી કૃષ્ણની કૃપાથી નિષ્કંઠ અતુલ્ય રાજ્ય પ્રાપ્ત કર્યું હતું. પૂર્વ સૂર્યવંશમાં ઉત્પન્ન દ્રઢ ધનવા રાજા પણ શ્રી પુરુષોત્તમ માસના સેવનથી જ મોટી સંપત્તિ પામ્યો હતો. તેમજ પુત્ર પૌત્રોનું સુખ તથા અનેક પ્રકારના ભોગોને ભોગવીને એ રાજા યોગીઓને પણ દ્રુબલ ભગવાનના લોકને પામ્યો હતો. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, પુરુષોત્તમ માસનું મહાત્મય મેં શ્રી વ્યાસ પાસેથી સાંભળ્યું છે, પણ ખરી રીતે તેનું સંપૂર્ણ મહાત્મય તો ખુદ વ્યાસ પણ કહી શકતા ન હતા. એનું સંપૂર્ણ મહાત્મય તો નારાયણ પોતે જ જાણે છે અથવા વૈકુંઠવાસી ભગવાન સાક્ષાત શ્રી હરિ જ જાણે છે. બાકી તેનું પુણ્ય મહાત્મય બીજું કોઈ જાણતું નથી. બ્રહ્માદિ દેવતા જેના ચરણમાં નમન કરે છે એ શ્રી ગોકુલનાથ ભગવાનને જે પોતાને કર્યો છે. તેથી શ્રી પુરુષોત્તમ માસનું સંપૂર્ણ મહાત્મય દેવ પણ જાણતા નથી તો મનુષ્ય ક્યાંથી જાણે? શ્રી બ્રહ્મ નારદીય પુરાણ પુરુષોત્તમ માસ મેધાવતીનો પુનર્જન્મ નામનો 12મો અધ્યાય સંપૂર્ણ. ઘઉં કાંકરાની કથા. એક ગામ હતું, તેમાં એક મોચણ અને એક સોનારણ રહે. નજીકમાં રહેતા હતા. મોચી અને મોચણ આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ ખાધા ભેગા થતા. જ્યારે સોનારણે ખાધે પીધે સૂકી હતી, 2 પૈસાથી સંપત્તિ ગાંઠે હતી, પરંતુ તેનો જીવ ટૂંકો હતો. તે દેખાવ કરતાં ખૂબ માનતી હતી. મોચણ ગરીબ હતી,
પરંતુ તેનું દિલ ઉદાર હતું. પોતે ભૂખી રહે પણ તેના આંગણે કોઈ અતિથિ પાછો ન જતો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મોચણે પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે વહેલી સવારે નદી સ્નાન કરવા જતી, કાંઠા ગોરમાનું પૂજન કરતી, કથા વાર્તા સાંભળતી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દેતી. સમયે મેળ દેવ દર્શને જતી. સોનારણે પણ વ્રત લીધું હતું. તે સવારે વહેલી ઉઠી બની ઠનીને નદીએ નાહવા જતી. તેથી નદીએ તે મોડી પડતી. જ્યાં ત્યાં નાહી સીધી કથા વાર્તા સાંભળવા બેસી જતી. ત્યાં બાજુમાં બેઠેલ બહેનો સાથે તે વાતોમાં તડાકા મારતી. કથા વાર્તામાં તેનું ધ્યાન બહુ રહેતું નહીં. બાદ તે ઘેર આવીને કામકાજમાં લાગી જતી. પુરુષોત્તમ માસ હોવાથી મહોલ્લામાં કથા થતી. મહોલ્લાની બધી સ્ત્રીઓ કથામાં બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે કંઈ ને કંઈ લઈને જતી. દરેક પોતાની સાથે મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય એની ગોરબા પાસે ઢગલી કરતી. જ્યારે સોનારણે આખો વાટકો ભરીને ઘઉં લઈ જઈ ઢગલી કરતી. બધાની ઢગલી કરતાં સોનારણની ઢગલી જુદી તરી આવતી. હકીકતમાં સોનારણ એક ભાગ ઘઉં લેતી તથા તેમાં પોણો ભાગ કાંકરા ભેળવતી. સોનારણ કથા સાંભળવામાં ઓછું ધ્યાન આપતી, પરંતુ તેનું લક્ષ્ય પોતાની ઢગલી ઉપર રહેતું અને મનોમનમાં ગર્વ કરતી. પુરુષોત્તમ માસ પૂરો થતાં મોચણે પોતાની કોઠીમાં હતા તેટલા બધા ઘઉં કાઢી દીધા. માંડ બેસરે જેટલું ઘઉં કોઠીમાંથી નીકળ્યું. તેનો મનમાં થયું કે જો વધુ ઘઉં હોત તો વધુ આપત. બીજી બાજુ સોનારણે આખી કોઠી ભરીને ઘઉં હોવા છતાં એક શેર ઘઉંમાંથી કાઢીને 4 શેર કાંકરા ભેળવી 5 શેરની થેલી કરી કથામાં ગઈ. બધાએ યથાશક્તિ ઘઉં ગોરબા સમક્ષ ઢગલી કરી મૂક્યા. મોચણે પણ પોતાની ઘઉંની ઢગલી બધાની ઢગલીઓની બાજુમાં કરી. આજે સોનારણે કથામાં સૌથી મોડી આવીને 5 શેર ઘઉંનો મોટો ઢગલો કર્યો. પછી તેણે કથાના ધ્યાન ન આપતા પોતે કેટલા બધા ઘઉં લાવી છે તેની જ આજુબાજુમાં બેઠેલ બહેનો સાથે ચર્ચા કરતી. પુરુષોત્તમ ભગવાનને આ જોયું તે મનમાં હસવા લાગ્યા. તેમને થયું કે મારે સોનારણને પાઠ શીખવાડવો જોઈએ. જેવું આવો તેવું લણો તે બતાવવું જોઈએ. કથા પૂરી થતાં બધા સૌએ સોને ઘેર ગયા. મોચણે જોયું તો તેની આખી કોઠી અનાજથી ભરોભર હતી. તેણે જો આજુબાજુ રહેતો પાડોશણને વાત કરી કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી મારી આખી કોઠી ઘઉંથી ભરાઈ ગઈ છે. બધી બહેનો સાથે સોનારણ પણ તેના ઘેર જોવા ગઈ. બધા પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાતા વિખરાયા. સોનારણને પણ થયું કે લાવ હું પણ મારી કોઠી જોઉં. તેણે કોઠીમાં જોયું તો ઘઉં ભરેલ કોઠીમાં બધા કાંકરા જ હતા. તેનું થયું કે આ કોઠીમાં તો ઘઉં ભર્યા હતા, તેના બદલે કાંકરા કેમ થયા? તેણે મનમાં વિચાર્યું કે કથામાં ઘઉંની સાથે 4 ગણા કાંકરા ભેળવી તે દાન કર્યું તેનું આ જ ફળ છે. તેનો મનોમન રોવા લાગી. જેવી ભાવના સાથે દાન આપ્યા છે તેનું ફળ તેને તેવું જ મળ્યું. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.